નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ 7માના ગુજરાતી વિષયનો ચેપ્ટર 6 અવિરામ યુદ્ધ આ પાઠનું સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન વિડીયોના માધ્યમથી શીખવાના છે. ચેનલ પર નવા આવ્યા ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયો ગમે લાઈક શેર કરી દેજો. પ્રશ્ન પહેલો છે, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્ન સામે આપેલા બોક્સમાં લખો. પહેલો પ્રશ્ન, દરિયાનું પાણી ખડક સાથે પચડાઈને ઊંચે ઉડી શેના જેવું બનીને બીજા ક્ષણમાં નીચે પડતું હતું? તો ઓપ્શન બી, રજકણ નિયમ. બીજો પ્રશ્ન, મોજા ઉછળીને ખડકમાં પછડાઈને કેવા અવાજ સાથે ઘસારા બંધ પાછા દોડતા હતા? તો ઓપ્શન સી, ધૂબ નિયમ. ત્રીજો પ્રશ્ન, લેખકને હંમેશા શાનો શોખ હતો? તો ઓપ્શન ડી, દરિયા કિનારે ફરવાનો. પ્રશ્ન ચોથો, આકાશ પાતળ વીંધી નાખવા પવનના એક ઝપાટે કોને જુદા કરી દીધા? તો ઓપ્શન એ, હોડી અને માણસને. પ્રશ્ન પાંચમો, દરિયો શું હોય તેમ આનંદભેર છોકરો તેમાં ચાલ્યો ગયો? પ્રશ્નનો જવાબ છે બી ઓપ્શન, રમતનું મેદાન હોય એમ. છઠ્ઠો પ્રશ્ન, શું શ્રમ ભરેલું જીવન અને રણ મેદાન જ ખાલી જગ્યા આપતા હશે? તો એ છે ઓપ્શન ડી, નિર્ભયતા આપતા હશે. પ્રશ્ન પૂછ્યો, બરાબર. સાતમું, લેખકના વિચાર મુજબ નિર્ભયતાથી શું ઘડાતું હશે? તો એ છે ઓપ્શન એ, ચારિત્ર. પ્રશ્ન બીજો, કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. પેલું, મોજા કડકની સાથે પછડાય જાણે પાણીનો પણ ખાલી જગ્યા થતો હોય તેમ નીચે પથરાતો તો લોટ. બીજું, ખાલી જગ્યાની ચીસો હોય તેમ પવન સુસવાટા બોલાવતો હતો તો રાક્ષસ હોય એમ. ત્રીજી ખાલી જગ્યાના કુટુંબ ટોળા દરિયા પાર ગયેલા પોતાના પરિવારજનોની રાહ જોતા તો માછીમારના. ચોથી ખાલી જગ્યા, માણસોના ટોળાને આવી જાઓ એમ ખાલી જગ્યા કરતો હોય તેમ દરિયો વધારે પ્રચંડ બનતો હતો તો આહવાન. પાંચમી ખાલી જગ્યા, લોકો બળતે હૃદયે લાચાર મનોદશાએ ખાલી જગ્યા યુદ્ધનું છેલ્લું પ્રકરણ જોઈ રહ્યા હતા તો તુમુલ યુદ્ધનું. છઠ્ઠી ખાલી જગ્યા, મનુષ્ય હાર્યો અને ખાલી જગ્યા જીત્યો તો દરિયો જીતો. સાતમી ખાલી જગ્યા, બીકના માર્યા ખાલી જગ્યાનો ધંધો છોડું તો મારું નાક વઢાઈ જાય તો બાપ દાદાનો. પ્રશ્ન ત્રીજો, પાઠના આધારે વાક્ય સાચું છે કે ખોટું તે લખો. પહેલું, છોકરો દરિયાઈ તોફાનમાં ફસાયેલા પિતાને જોઈ રહે છે. આ વિધાન ખોટું છે. બીજું, કુદરતના બળ સામે માણસનું બળ હારે છે. આ વિધાન સાચું છે. ત્રીજું, દરિયાઈ તોફાનમાંથી બચવા માછીમાર ખૂબ પ્રયત્ન કરે છે. આ વિધાન સાચું છે. ચોથું, કુદરતના બળથી હોડી અને માણસ બંને અલગ થઈ જાય છે. આ વિધાન સાચું છે. પાંચમું, બાપના મોતનું વેર વાળવા છોકરો હોડકું લઈને દરિયામાં જાય છે. આ વિધાન ખોટું છે. છઠ્ઠું, પિતાના મૃત્યુના કારણે છોકરો કુદરતના બળને ધિક્કારે છે. આ વિધાન સાચું છે. પ્રશ્ન ચોથો, નીચેના વાક્ય કોને ઉદ્દેશીને કયા પ્રસંગે બોલે તે જણાવો. પેલું, માડી સાચવજે. આ વાક્ય છોકરો એની માને કહે છે જ્યારે તે છોકરો બાપદાદાનો ધંધો આગળ વધારવા હોડકામાં બેસી દરિયામાં જાય છે ત્યારે બોલે છે. બીજું, કેમ દોસ્ત ઓળખાણ પડે છે? પ્રશ્નાચિહ્ન. તો એ લેખક છોકરાને કહે છે જ્યારે તે દરિયામાં જવા પોતાનું હોડકું તૈયાર કરી રહ્યો હોય છે ત્યારે. ત્રીજું, લ્યો રામ રામ, સાંજે ફરવા આવશો કે? પ્રશ્નાચિહ્ન. તો એ છોકરો લેખકને કહે છે જ્યારે તે ઝપાટા બંધ ચપળતાથી હોડકામાં બેસી દરિયામાં જાય છે ત્યારે. ચોથું, વહેલું મોડું સૌને મરવાનું જ ને? પ્રશ્નાચિહ્ન. તો છોકરાની માં લેખકને કહે છે જ્યારે તેનો દીકરો હોડીમાં બેસી દરિયો ખેડવા આનંદભેર ચાલ્યો જાય છે ત્યારે. પ્રશ્ન પાંચમો, નીચેના પ્રશ્નો ઉત્તર એક એક વાક્યમાં લખો. પહેલો પ્રશ્ન, દેવ દાનવ યુદ્ધ જેવો દરિયાનો પ્રચંડ મોજાના અવાજ શાને લીધે વધારે ભયંકર બનતો હતો? તેનો જવાબ છે દેવ દાનવ યુદ્ધ જેવો દરિયાનો પ્રચંડ મોજાનો અવાજ અંધકારને લીધે વધારે ભયંકર અને પ્રચંડ બનતો હતો. બીજો પ્રશ્ન છે, મા દીકરો અત્યંત ચિંતાતુર ચહેરે શું નિરખી રહ્યા હતા? તેનો જવાબ છે મા દીકરો બંને અત્યંત ચિંતાતુર ચહેરે એકી ટસે માણસનું અને કુદરતનું તુમુલ યુદ્ધ નિરખી રહ્યા હતા.
ત્રીજો પ્રશ્ન, દરિયો પોતાના પ્રચંડ અવાજથી શું દાબી દેવા વધારે ભયંકર બનતો ગયો? તેનો જવાબ છે મા દીકરાનું હૈયું ફાટે તેવું કરુણ આક્રંદ પોતાના અવાજથી દાબી દેવા દરિયો વધારે ભયંકર બનતો ગયો. ચોથો પ્રશ્ન, શું જોઈને કદાચ દરિયાને પણ શરમ આવી હશે? તેનો જવાબ છે દરિયાની પ્રચંડતાને પણ કશું નહીં ગણનારો આવડો નાનો છોકરો નીકળ્યો આ જોઈને કદાચ દરિયાને પણ શરમ આવી હશે. પાંચમો પ્રશ્ન, લેખકે છોકરાને 1 વર્ષ પછી મળ્યા ત્યારે શું કરી રહ્યો હતો? તેનો જવાબ છે લેખક છોકરાને 1 વર્ષ પછી મળ્યા ત્યારે તે પોતાનું હોડકું તૈયાર કરીને દરિયામાં જવાની તૈયારી કરી રહ્યો હતો. પ્રશ્ન છઠ્ઠો, છોકરાએ હોડી કેમ તૈયાર કરી હશે? જવાબ છે છોકરાએ તેના બાપ દાદાના ધંધાને ટકાવવા તેને આગળ વધારવાની ઈરાદાથી હોડી તૈયાર કરી હશે. સાતમો પ્રશ્ન, ઘર તરફ પાછા ફરીની વખતે માએ લેખકને શું કહ્યું? તો જવાબ છે ઘર તરફ પાછા ફરતી વખતે માએ લેખકને કહ્યું, આપણો તો સાહેબ ધંધો એમ બીક રાખી કાંઈ પોહાય? અમે દરિયાના દીકરા, દરિયો અમારો બાપ, વહેલું મોડું સૌને મરવાનું જ છે ને, એમ લેખકને કહ્યું. પ્રશ્ન છઠ્ઠો, નીચેના પ્રશ્નનો ઉત્તર 2-3 વાક્યમાં લખો. પેલો, છોકરો આવી આવી કહીને કૂદવા લાગ્યો ત્યારે લેખક દરિયા ઉપર દ્રષ્ટિ કરે તો તમને શું દેખાયું? તેનો જવાબ છે છોકરો આવી આવી કહીને કૂદવા લાગ્યો, લેખક દરિયા ઉપર દ્રષ્ટિ કરી તો દૂર દૂર ઝાંખા અંધકારમાં એક નાની સરખી હોડકી હિમાલય જેવડા મોજા ઉપર ચડી નીચે પછડાતી અને પવનના ઝાપટાથી હાલક ડોલક થતી નજરે ચડી. બીજો પ્રશ્ન, મા દીકરો અત્યંત ચિંતાતુર બની ગયા, કારણ આપો. તેનો જવાબ છે છોકરાના પિતાની હોડી દરિયાના ભયંકર તોફાનમાં ફસાઈ હતી. તેમની નાની સરખી હોડકી હિમાલય જેવા મોજા ઉપર ચડીને નીચે પછડાતી અને પવનના ઝાપટાથી હાલક ડોલક થતી નજરે પડી. આ દ્રશ્ય જોતા જ મા દીકરો અત્યંત ચિંતાતુર બની ગયા. ત્રીજો પ્રશ્ન, છોકરાના પિતાની હોડીને મદદે જવા કેમ કોઈ તૈયાર નહોતું? તેનો જવાબ છે હોડી ઘણી દૂર હતી, પવનનો ઝપાટો ખૂબ આકરો હતો, દરિયાનો વેગ અને તેના સુસવાટા ભયાનક હતા. તેથી દરિયા કિનારે જામેલી માણસોની ઠઠમાંથી કોઈ છોકરાના પિતાની હોડીને મદદે જવા તૈયાર નહોતું. પ્રશ્ન ચોથો, દરિયા કિનારે ભેગા થયેલા લોકો કેમ તદ્દન શાંત બની ગયા? તેનો જવાબ છે પવનના એક ઝપાટે હોડી અને માણસને જુદા કરી દીધા. પછી તરત જ બીજા એક પ્રચંડ મોજાએ તે બંનેને દૂર દૂર ફેંકી દીધા. આ જોઈ તેઓ સમજી ગયા કે દરિયો ભોગ લેશે જ. આથી દરિયા કિનારે ભેગા થયેલા લોકો તદ્દન શાંત બની ગયા. પ્રશ્ન સાતમો, નીચેના પ્રશ્નોના ઉત્તર 4-5 વાક્યમાં પણ છે. પહેલો પ્રશ્ન, 1 વર્ષ પછી લેખકની નજર પેલા છોકરા પર પડી ત્યારે તેમને શું યાદ આવ્યું? તેનો જવાબ છે 1 વર્ષ પછી લેખકના નજર પેલા છોકરા પર પડી ત્યારે 1 વર્ષ અગાઉ તેણે કરેલું આક્રંદ, મારેલા પછાડા ને દોડી દોડીને જાણે દરિયા વચ્ચેથી હળી કાઢીને બાપને મળવા જાઓ એવી એણે બતાવેલી ઘેલછા. તે દિવસે છોકરો એવું રડ્યો હતો કે જો દરિયો પતરાનો હોય તોય પીગળી જાત. મને હળી કાઢવા દો, હું દોડીને મારા બાપને બચાવી લાવું, મને હળી કાઢવા દો. એ જ એની ધૂન હતી. આ બધા દ્રશ્યો લેખકની નજર આગળ તરી આવ્યા. બીજો પ્રશ્ન, પોતાના બાપદાદાનો ધંધો ચાલુ રાખવાના અંગેના છોકરાના વિચાર જણાવો. તેનો જવાબ છે છોકરો પોતાના બાપદાદાનો ધંધો ચાલુ રાખવા અંગે વિચારે છે કે તેને ભગવાને આ ધંધો સોંપ્યો છે. બીજો ધંધો સારો આવડતો હોય તો ભલે, નહીં તો બીકના માર્યા બાપદાદાનો ધંધો છોડવાથી તેનું નાક વટાઈ જાય. જેમ દરિયાને તોફાન કરતા આવડે છે તેમ ભગવાનને બચાવતા પણ આવડે છે. તેના પિતા દાદા વગેરે દરિયામાં જ મર્યા, તેથી તેનું પણ જે થવાનું હોય તે થાય, પણ તે દરિયામાં જવાથી પાછો પડે તો તેની માનું નામ લાજે. પ્રશ્ન 8મો, નીચેના પ્રશ્નો ઉત્તર તમારી નોટબુકમાં લખો. પહેલો પ્રશ્ન, છોકરાનો આનંદ કેમ લાંબો સમય ટક્યો નહીં? તેનો જવાબ છે છોકરો અને તેની મા સાંજે દરિયા કિનારે તેના પિતાની હોડી લઈને પરત આવવાની રાહ જોઈને ઊભા હતા.
તેમણે દૂર દૂર ઝાંખા અંધકારમાં તેમની નાની હોડી, હિમાલય જેવડા મોજા અને પવનના ઝપાટાથી હાલકડોલક થતી નજરે પડી. આ જોઈ છોકરો આનંદિત થઈ કૂદવા લાગ્યો, પરંતુ હોડી ખૂબ જ દૂર હતી. પવનનો ઝપાટો એટલો આકરો હતો, દરિયાનો વેગ એટલો ભયંકર હતો. ધીરે ધીરે દરિયો વધારે ને વધારે પ્રચંડ બનતો હતો. હોડીની એક ઉપર બીજી, પછડાટને ત્રીજી, એમ એક પછી એક પરંપરા ચાલીને પવનના એક ઝપાટે જ હોડીને અને તેના પિતાને જુદા કરી દીધા. અને આ જોઈ છોકરાનો આનંદ જતો રહ્યો. પ્રશ્ન બીજો છે, પાઠના આધારે તોફાની દરિયા વિશે 6-7 વાક્ય લખો. તો દરિયાના મેલા ડહોળા પાણીના ડુંગર જેવડા મોજા ઉપરા ઉપરી આવે છે અને ખડક પર પછડાય છે. રાક્ષસની ચીસોની જેમ પવન સુસવાટા બોલાવે છે. મોજા ઉછળી ઉછળીને ખડકમાં પછડાઈ મોટા અવાજ સાથે ઘસારાબંધ પાછા જાય છે. દેવ દાનવનો યુદ્ધ જેવા દરિયાના આ પ્રચંડ મોજાનો અવાજ ભયંકર લાગે છે. મોજાની એક પછડાટ ઉપર બીજી પછડાટને ત્રીજી, એમ એક પછી એક પછડાટની પરંપરા ચાલુ હોય છે. દરિયામાં હિમાલય જેવડા મોજા ઉપર ચડીને નીચે પછડાય છે. પ્રશ્ન 9મો, આપેલા વાક્યમાં તમને જે લાગણી અનુભવાતી હોય તે લખો. પહેલું, માણસનું બળ થાક્યું હતું, કુદરતનું બળ વધ્યું હતું, એ દયા છે ઇત્યાદિ. બીજું, મને હળી કાઢવા દો, હું દોડીને મારા બાપને બચાવી લાવું, મને હળી કાઢવા દો, આ ફિકર કહેવાય. ત્રીજું, મનુષ્ય હાર્યો દરિયો જીતો, આ નિરાશા કહેવાય. ચોથું, મારી પ્રચંડતાને પણ કશું નહીં ગણનારો આવડો નાનો છોકરો નીકળ્યો, આ નવાઈ કહેવાય. પાંચમું, તે દિવસે એવું રડ્યો હશે કે દરિયો પણ પતરાનો હોય તો પણ પીગળી જાય, આ દુઃખની વાત છે. પ્રશ્ન 10મો છે, આપેલ શબ્દ જૂથોનો લાગુ પડતા અ અને બ વિભાગમાં વેચીને લખો. તો અમાં છે કુદરતનું બળ કેમાં હોય, તો નદીના પૂરની સ્થિતિ ઊભી થઈ હોય ત્યારે, પહાડ ઘસી પડવો, ભૂકંપના મકાનો ધરાશી થવા, આ બધું કુદરતનું બળ છે. જંગલમાં દાવાનળ લાગવો એટલે કે આગ લાગવી, જ્વાળામુખી ફાટી નીકળવો, દરિયામાં સુનામી આવી અને મોટા મોટા મોજા આવે, બરાબર, અથવા તો આંખ હાથ પગનું સર્જન થવું, આ બધું કુદરત બળ છે. જ્યારે માનવ બળમાં શું આવશે, તો કે ચંદ્ર પર ચંદ્રયાન ઉતરવું, કૃત્રિમ માણસ બનાવવો, સોલાર સિસ્ટમ બનાવવી, નદી કે દરિયામાંથી વીજળી ઉત્પન્ન કરવી, પાણીના સંગ્રહ માટે ડેમ બાંધવા, અવકાશી સંશોધન માટે યાન મોકલવું, શરીરમાં કૃત્રિમ અંગો મૂકવા, આ બધા માનવ બળ છે. પ્રશ્ન 11મો, નીચેના વાક્યોમાં યોગ્ય વિરામચિહ્ન મૂકો. તો પણ જે વાક્ય છે એનું જવાબ નીચે આપ્યો છે. દીપિકા પાસે નોટ અલ્પવિરામ પેન્સિલ અલ્પવિરામ રબર અલ્પવિરામ ચોપડી વગેરે છે. બીજું થશે પિનલ અલ્પવિરામ પાણી લઈને અમને આપ પૂર્ણ વિરામ. ત્રીજું થશે બાપુજી અલ્પવિરામ ક્યારે અમદાવાદ જવાના છે પ્રશ્નાર્થ ચિહ્ન. ચોથું ખબરદાર પછી આશ્ચર્ય ચિહ્ન ત્યાં જ ઊભા રહેજો આશ્ચર્ય ચિહ્ન. પાંચમું થશે અહીંયા ડબલ ઇન્વર્ટેડ કોમાં ચાલુ થાય છે અમે અરે મારા સાબ આશ્ચર્ય ચિહ્ન શું ભગવાનને બચાવતા નથી આવડતું પ્રશ્નચિહ્ન ડબલ ઇન્વર્ટેડ કોમાં પૂરા. છઠ્ઠું અમે પ્રવાસમાં દીવ અલ્પવિરામ દ્વારકા અલ્પવિરામ વેરાવળ અને સોમનાથ ગયા. સાતમું પ્રાર્થનાના શબ્દો હતા પછી આ બે ટપકા બરાબર આજના પછી અવતરણ ચિહ્ન સિંગલ મંદિર તારું વિશ્વ રૂપાળો અને અવતરણ ચિહ્ન પૂરું. આઠમું તુલસીદાસે અવતરણ ચિહ્નમાં લખવાનું છે રામચરિતમાનસ ગ્રંથ લખ્યો છે પૂર્ણ વિરામ. નવમું બાળકે કહ્યું ડબલ ઇન્વર્ટેડ કોમામાં મને હળી કાઢવા દો ડબલ ઇન્વર્ટેડ કોમા સ્ટાર્ટ થઈ પછી પૂરા. દસમું છોકરો કહે સિંગલ ઇન્વર્ટેડ કોમા માડી આશ્ચર્ય સાચવજે ઇન્વર્ટેડ કોમા પૂરા. પ્રશ્ન 12મો નીચે આપેલ શબ્દના નજીકના અર્થ સામે ખરું કરવો. તો ધૂસર એટલે કે ક ઓપ્શન છે ધૂળના રંગ જેવું ત્યાં ખરું કરવાનું. અતર એટલે કે અતિ ઊંડું એની સામે અ સામે રાઈટ કરો. ચિંતાતુરમાં બ આવશે વિચારોથી ગભરાવવું એમાં રાઈટ કરો. મશગુલ એટલે ક આવશે તલ્લીન એમાં રાઈટ કરો. પ્રશ્ન 13મો નીચેના વર્ણ સામ્ય ધરાવતા શબ્દોના અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો. તો ઘસારો એટલે કે જોરથી ઘસવું તે વાક્ય
ફિલ્મ સારી હોય તો ટિકિટ બારી પ્રેક્ષકોનો ઘસારો કહે છે. અને ઘસારો એટલે કે ખર્ચ કોટ કે નુકસાનનું ઉતરવું. વાક્ય આજે પોતાના પરિવાર માટે પણ કોઈ ઘસારો વેઠવા તૈયાર નથી. બીજું, સાંભળવું એટલે કે શ્રવણ કરવું અથવા ધ્યાન પર લેવું. વાક્ય રેખા હવે એની મમ્મીની વાત ધ્યાનથી સાંભળે છે અને સાંભળવું એટલે યાદ કરવું. વાક્ય આજે મને મારા પપ્પા સાંભળી આવ્યા છે. પ્રશ્ન 14મો, જોડણી સુધારીને લખો. તો આ રીતના લખાય: યુદ્ધ, દરિયો, સ્ત્રી, કુટુંબ, દ્રષ્ટિ, બૂમાબૂમ, મશગુલ, ઝપાટાબંધ, નિર્ભયતા અને ચારિત્ર. પ્રશ્ન 15મો, નીચેના શબ્દોના બે સમાનાર્થી શબ્દ લખો. અવાજનું થશે ધ્વનિ, સાદ. પ્રચંડનું થશે વિરાટ, કદાવર. મોજુનું થશે તરંગ, લહેર. સહજનું થશે કુદરતી, સ્વાભાવિક. હળીનું થાય દોટ અને દોડધામ. બીકનું થાય ભય, દહેશત. પાણીનું થાય જળ અને નીર. દરિયાનું થાય સાગર અને ઉદ્દિત. પ્રશ્ન 16મો, નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો. ઊંડુંનું છીછરું, જયનું પરાજય, અંધકારનું અજવાસ, ઊંધુંનું સીધું, રુદ્રનું શાંત, મુશ્કેલનું સરળ, ડૂબવુંનું તરવું, જીતવુંનું હારવું, શરમાળનું બેશરમ, હસવાનું રડવું. પ્રશ્ન 17મો, નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. પેલું, ઊંચેથી એકદમ નીચે અફડાવવું તે, એને કહેવાય પછાટ. બીજું, પાણીનો તરંગ, એને કહેવાય મોજું. ત્રીજું, ધૂળના રંગનું, એને કહેવાય ધૂસર. પ્રશ્ન 18મો, નીચેના રૂઢિપ્રયોગના અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો. પેલું, આકાશ પાતળ વીંધવા, તેનો અર્થ થશે કરવામાં કાંઈ બાકી ન રાખવું. વાક્ય ભાગી ગયેલા ચોરને પકડવા પોલીસે આકાશ પાતળ વીંધી નાખ્યા. બીજું, રામ રામ કરવા, એટલે કે મેળાપ કે વિદાય વખતનો બોલ. વાક્ય સ્ટેશન ઉપર ગાડી ઉપડતા ઘણા સ્નેહીજનો રામ રામ કરતા જોવા મળે છે. પ્રશ્ન 19, આપેલા વાક્યમાંથી રૂઢિપ્રયોગનો અર્થ શોધીને લખો અને નવું વાક્ય બનાવો. પેલું, મીટ માંડવી, તેનો અર્થ થશે એકી નજરે જોઈ રહેવું. નવું વાક્ય થશે પિતાની તબિયત અચાનક બગડી જ મીના એમ્બ્યુલન્સ આવવાની રસ્તા તરફ મીટ માંડી રહી હતી. ઠઠ જાંબી એટલે કે ભીડ જામી. એક વાક્ય આપ્યું છે. નવું વાક્ય થશે ભાદરવી પૂનમે અંબાજી શક્તિપીઠમાં માતાજીના દર્શનાર્થે ઠઠ જામે છે. ત્રીજું, આહવાન કરવું, તેનું થશે પડકાર ફેંકવો. નવું વાક્ય લક્ષ્મણે ગુફામાં છુપાયેલી મેઘનાદને યુદ્ધ માટે આહવાન કર્યું. ચોથું, નાક વઢાઈ જવું, એનો અર્થ થાય છે આબરૂ જવી. નવું વાક્ય હીરાના વેપારીને ત્યાં થયેલી ચોરીમાં શાંતા કાકીનો દીકરો પકડાતા તેનું નાક વઢાઈ ગયું. પ્રવૃત્તિમાં નીચેના વિરામચિહ્નો આવતા હોય તેવા બે વાક્ય તમારા પાઠ્યપુસ્તકમાં શોધીને લખો. હવે આ રીતના ક્વેશ્ચન માર્ક આવતો એમાં પહેલું વાક્ય થશે ત્યાં તો તું પાછો એને એ ધંધો લઈને બેઠો, પ્રશ્નચિહ્ન. બીજું વાક્ય જાત્રામાં આગળ બીજું શું જોવાનું આવશે, પ્રશ્નચિહ્ન. પછી આશ્ચર્યચિહ્નવાળા વાક્ય. પહેલું, હું આગળ વધ્યો, કેમ દોસ્ત, આશ્ચર્યચિહ્ન. બીજું, જીવનના છેલ્લા શ્વાસ સુધી દિવાળી બહેન ગિરનારને ખોળે જ રહ્યા, આશ્ચર્યચિહ્ન. ઇન્વર્ટેડ કોમાવાળા. એમ પેલું ઇન્વર્ટેડ કોમા સ્ટાર્ટ થાય છે સોના વાડકીરે એ કેસર ઘોડિયા વાલમિયા, ઇન્વર્ટેડ કોમા પોરા જેવા લોકગીતો નહીં સાંભળ્યા હોય. બીજું, સોનલબેન, ઇન્વર્ટેડ કોમા મૂકવાના, પછી અલ્પવિરામ ભાભી ટહુક્યા. પછી અલ્પવિરામવાળા વાક્ય. પેલું, શ્યામ વર્ણ શરીર, અલ્પવિરામ, કપાળમાં મોટો લાલ કંકુનો ચાંદલો, અલ્પવિરામ, પ્રમાણમાં મોટા ચશ્મા, અલ્પવિરામ, સાડીના પાલવથી સદાય ઢંકાયેલ મસ્તક. બીજું વાક્ય થશે બટાકો રીંગણ સાથે, અલ્પવિરામ, દૂધી સાથે, અલ્પવિરામ, કારેલા સાથે, અલ્પવિરામ, સક્કરિયા, અલ્પવિરામ, ટમેટાને વટાણા સાથે મિક્સ થઈ જાય છે. તો આ હતા આપણે પાઠના સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન. જોતા રહો એજ્યુકેશન ગુજરાત ચેનલ, શીખતા રહો. થેન્ક યુ, આભાર.